હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। આજે હું લઈને આવી છું તમારા માટે ડુંગળીના ભજીયાની રેસીપી। આ ભજીયા છે તે એકદમ સરસ મજાના ચટપટા ટેસ્ટી બને છે। ઉપરથી જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બનશે, સોફ્ટ બનશે અને એકદમ સરસ મસાલેદાર ચટપટા ડુંગળીના ભજીયા બનાવીને તૈયાર કરીશું, જેને ટીકડી ભજીયા કહેવામાં આવે છે અથવા તો ટીકી ભજીયા અથવા તો ડુંગળીના છૂંદેલા ભજીયા પણ કહેવામાં આવતા હોય છે। તો આ ભજીયાની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ, જે ચોમાસાની સિઝન માટેના પરફેક્ટ ભજીયા બની રહેશે। તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો। ડુંગળીના ભજીયા બનાવવા માટે આવી રીતના આપણે ડુંગળી લઈ લીધી છે, તેને આપણે સમારી લેશું। તો આ રીતે આપણે લાંબી લાંબી સ્લાઇસમાં ડુંગળી છે તે સમારીને તૈયાર કરીશું। હવે આ રીતે આપણે બધી જ ડુંગળી છે તે સમારી લીધી છે। તો આ બધી જ ડુંગળીને આપણે હવે એક મોટા વાસણમાં એડ કરી દેશું। હવે આપણે નાખીશું એક મરચું, આવી રીતના મેં ઝીણું સમારીને લઈ લીધું છે તે એડ કરીશું। થોડી કોથમીર, એક આદુનો ટુકડો આવી રીતના આપણે છીણીને લેવાનો છે। તમે આદુની પેસ્ટ પણ લઈ શકો છો, પણ આવી રીતના છીણીને લેશો ને તો ટેસ્ટ છે વધુ આવશે આદુનો। તો આવી રીતના આદુ છીણીને લઈ લેવાનું છે। હવે આપણે બધા મસાલા એડ કરીશું। તો થોડી હળદર લેશું, અડધી નાની ચમચી જેટલી, હિંગ લેશું 1 નાની ચમચી, ધાણા જીરું પાવડર 1 નાની ચમચી, ગરમ મસાલો અડધી નાની ચમચી, લાલ મરચું પાવડર 1 નાની ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું લેશું અને 1 નાની ચમચી જેટલો આપણે મરી પાવડર લેશું। આ ભજીયા છે એકદમ સરસ ચટપટા ટેસ્ટી બને છે। હવે આપણે તેમાં લોટ એડ કરીશું। તો 1 વાટકો આખો ચણાનો લોટ લીધો છે અને સામે અડધા વાટકાથી થોડો ઓછો એવો ચોખાનો લોટ લીધો છે। ચોખાનો લોટ નાખવાથી ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે, ટેસ્ટી બનશે। તો આ બંને લોટ આપણે એડ કરી દેશું। મિક્સ કરશું। બસ હવે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને ખીરું આપણે તૈયાર કરી લેવાનું છે। ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું। થોડું થોડું પાણી નાખીને તમે બેટર તૈયાર કરજો, કારણ કે ડુંગળીમાંથી પણ એક્સ્ટ્રા પાણી છૂટતું હોય છે। તો આ રીતે આપણે થોડું પાણી નાખતું જવાનું અને બેટર તૈયાર કરતું જવાનું છે। તો બસ આપણું બેટર છે તૈયાર થઈ ગયું છે। જો આવું આપણે રાખવાનું છે, વધારે પડતું ઢીલું નથી રાખવાનું આ બેટર। હવે આપણે તેમાં થોડા એવો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા એડ કરીશું। તમે સાજીના ફૂલ પણ એડ કરી શકો છો અને અડધા લીંબુનો રસ છે તે એડ કરીશું અને મિક્સ કરીશું। તો બસ આપણું ભજીયા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે સરસ। તો હવે આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેશું। તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। ગરમ થયું કે નહીં તે આપણે ચેક કરી લેશું। તો આવી રીતના થોડું બેટર નાખી અને આપણે ચેક કરવાનું છે। તો તેલ જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે। તો આ રીતે મોટી સાઈઝના થોડા ભજીયા બનાવવાના થશે।
આ રીતના મોટી સાઈઝના ગોળ ગોળ ભજીયા આપણે બનાવીને તૈયાર કરી લેશું. ગેસની ફ્લેમ છે તે પછી મીડિયમ કરી નાખવાની. મીડિયમ આંચ ઉપર તેને આપણે તળી લેવાના છે. તો બસ આ રીતે આપણે બધા ભજીયાને મીડિયમ આંચ ઉપર તળી લેશું. તો બસ આપણા બધા ભજીયા છે તે તળાઈ ગયા છે. તો આપણે તેને હવે એક પ્લેટમાં કાઢી લેશું અને બાકીના બધા જ ભજીયા આપણે આવી રીતના તળી લેશું. જો આવા તળવાના છે. પ્લેટમાં કાઢી લેશું. બાકીના ભજીયા પણ આપણે એ જ રીતના તળી લેશું. જો ભજીયા આપણા બધા આવી રીતના તળાઈ ગયા છે. હવે આપણે તેને એકદમ સરસ મજાના ક્રિસ્પી બનાવવા માટે આવી રીતના એક વાટકો લઈ લેવાનો છે. સપાટ તળિયાવાળું કોઈ પણ આપણે વાસણ એટલે કે વાટકો કે એવું કંઈ લઈ અને આ ભજીયું લઈ અને તેની ઉપર આવી રીતના આપણે પ્રેસ કરી દઈશું. આ રીતે. તો આ રીતના તેને ટીકીનો શેપ આપી દેવાનો છે. તો બધા જ ભજીયા આપણે આવી રીતના તૈયાર કરી લેશું. અને ગરમા ગરમ હોય ને ત્યારે જ આવી રીતના આપણે પ્રેસ કરી લેવાના, ઠરવા નહીં દેવાના વધારે પડતા. તો આ જ રીતના આપણે બધા જ ભજીયાને એકદમ સરસ રીતના ટીકી શેપ આપી અને આવી રીતના પ્રેસ કરી લેશું. તો જોઈ શકો છો આ રીતના બધા જ ભજીયાને મેં ટીકી શેપ આપી દીધો છે. આ રીતના. તો બસ હવે આપણે ફરીથી ગરમ તેલમાં ભજીયા બધા એક વખત તળી લેવાના છે, એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી. હવે ફરીથી આપણે એકદમ સરસ ગરમ તેલ કરી લીધું છે. તો આ બધા જ ભજીયા છે તે ફરીથી આપણે તેમાં ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેવાના છે. અને તેલ છે ગરમ એકદમ હોવું જોઈએ, પછી જ આપણે ભજીયા તળવાના, તો જ ક્રિસ્પી થશે. તો જેટલા આમાં સમાય એટલા ભજીયા રાખી અને તેને આપણે તળી લેશું. હવે આ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. એકદમ સરસ મજાના ડુંગળીના ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થશે. એક વખત આ રીતના ડુંગળીના ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ચોમાસામાં વરસાદની સિઝનમાં આવી રીતના ભજીયા બનીને ખાવાની ખૂબ જ મજા આવે છે ડુંગળીના. હવે આ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેશું. હવે આ ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે. તો બસ હવે આપણે તેને કાઢી લેશું અને આ જ રીતના આપણે બાકીના ભજીયા પણ તળી લેશું. જોઈ શકો છો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ એવા આપણા આ ભજીયા બનીને તૈયાર થાય છે. એકદમ સરસ મજાના ચટપટા બને છે. તો આપણે બાકીના ભજીયા પણ એ જ રીતના તળી લેશું. તો બસ એકદમ સરસ મજાના આપણા ડુંગળીના ભજીયા બનીને તૈયાર છે. આ ભજીયાને છૂંદેલા ડુંગળીના ભજીયા કહેવામાં આવે છે, અથવા તો ટીકડી ભજીયા કહેવામાં આવે છે, અથવા તો ટીકી ભજીયા પણ કહેવામાં આવે છે, કારણ કે આને આપણે ટીકીનો શેપ આપ્યો છે. તમે કયા નામથી આ ભજીયાને ઓળખો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો બસ એકદમ સરસ મજાના ભજીયા બનીને તૈયાર છે. ઉપરથી એકદમ સરસ મજાના ક્રિસ્પી હોય છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ હોય છે અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી ચટપટા આ ભજીયા બનીને તૈયાર થાય છે. બાકીના જે ભજીયા હોય છે તેનાથી આ ભજીયાનો ટેસ્ટ છે ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે અને અલગ જ હોય છે. તો એક વખત આ રીતથી ડુંગળીના ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો એક વખત ચોમાસામાં આ રીતના ડુંગળીના ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.